Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about GK means general knowledge questions with answer. This PPT is in Gujarati language, so let's start the video. So first question is બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? Option A is અમદાવાદ, option B is મહેસાણા, option C is પાટણ and option D is અમરેલી. તો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી અમરેલી. બાબરા તાલુકો ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જમિયલ શાહ પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ ઇઝ જૂનાગઢ, ઓપ્શન બી ઇઝ બોટાદ, સી ભાવનગર એન્ડ ડી રાજકોટ. સો જમિયલ શાહ પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે? તો એનો રાઈટ આન્સર રહેશે જૂનાગઢ. નેક્સ્ટ ક્વેશ્ચન ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ ઇઝ ગીર સોમનાથ, ઓપ્શન બી રાજકોટ, સી સુરેન્દ્રનગર એન્ડ ઓપ્શન ડી ઇઝ જૂનાગઢ. રાઈટ, સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી સુરેન્દ્રનગર. ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ચંદનના વૃક્ષ ધરાવતું બાલારામ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ ઇઝ પંચમહાલ, ઓપ્શન બી ઇઝ સાબરકાંઠા, ઓપ્શન ડી ઇઝ બનાસકાંઠા એન્ડ ઓપ્શન ડી ગીર સોમનાથ. સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી બનાસકાંઠા. ચંદનના વૃક્ષ ધરાવતું બાલારામ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રાધનપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ મહીસાગર, બી મહેસાણા, સી પાટણ એન્ડ ડી તાપી. રાઈટ, તો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી પાટણ. રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ભરૂચમાં કઈ નદી આવેલી છે? ઓપ્શન એ ઇઝ તાપી, બી કાવેરી, સી નર્મદા એન્ડ ડી મહી. સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી નર્મદા. ભરૂચમાં નર્મદા નદી આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગાયકવાડ રાજવીનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ સુરત, બી ડાંગ, સી તાપી એન્ડ ડી નવસારી. સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી તાપી. ગાયકવાડ રાજવીનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા તાપી જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ સુરત, બી ડાંગ, સી દાહોદ એન્ડ ડી પંચમહાલ. સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી પંચમહાલ. હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઘેલા નદીના કિનારે આવેલું ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ ઇઝ રાજકોટ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી ગીર સોમનાથ એન્ડ ડી જૂનાગઢ. સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ રાજકોટ. ઘેલા નદીના કિનારે આવેલું ઘેલા સોમનાથ રાજકોટ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ ઇઝ જૂનાગઢ, બી અમદાવાદ, સી મહેસાણા એન્ડ ડી વડોદરા. સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ જૂનાગઢ. વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. રાઈટ,
થેન્ક યુ.